તો લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લામાં વધુ એક કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે। મેઘરજના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય જતીન પંડ્યાએ કોંગ્રેસને અલવિદા કર્યા છે। મેઘરજના પૂર્વ ધારાસભ્યના પુત્ર છે જતીન પંડ્યા। તેમના પત્ની રૂપલબેન પંડ્યાએ પણ કોંગ્રેસને ટાટા બાય બાય કરી દીધા છે। રૂપલ પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ છે। 500 કરતા વધુ કાર્યકરો આવતીકાલે કમલમનો કેસરીઓ ધારણ કરશે। કમલમ ખાતે CR પાટીલના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાશે। એક તરફ કોંગ્રેસ તૂટી રહી છે, જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો છે જોડાઈ રહ્યા છે। કાલે 600 થી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે CR પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અમે જોડાવાના છીએ। કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા, પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષાપક્ષીથી પર થઈને વિકાસના કામો કરતા નથી। જ્યારે માનનીય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે। કોંગ્રેસ પાર્ટીના સભ્ય પદેથી હું રાજીનામું આપું છું। તેનું કારણ એવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ, સત્તાકરજી અને અમારા જિલ્લા કક્ષાએ રાજુભાઈ ભીખાજી બહુ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે। આવતીકાલે 24 તારીખે CR પાટીલ સાહેબ ની હાજરીમાં કમલમ ખાતે ગાંધીનગર 600 થી વધુ કાર્યકર્તાઓ સાથે અમે અને મારા ધર્મપત્ની જેઓ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ મહિલામાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે, અમે બંને ભાજપમાં જોઈન થવાના।